જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો. વરસાદને પગલે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. જિલ્લાની બીજી મોટી એવી હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીમાં ઘોડાપૂરથી રાજવાસણા રબર ડેમ છલકાઈ ગયો. રાજવાસણા રબર ડેમ ઉપરથી પાણી વહેતા જોવા મળ્યા. હેરણ નદીમાં ઘોડાપૂરથી લોકોમાં ખુશીનો માહોલ છે. અમિત પટેલ વધુ વિગતો સાથે જોડાયેલા છે. અમિત, છોટાઉદેપુરમાં વરસાદી મહેર અને હેરણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ, શું માહિતી? ચોક્કસ જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગત મધ્યરાત્રિથી મુશળધાર વરસાદ વરસ્યો છે, જેને પગલે જે જિલ્લાની નદીઓ છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. મહત્વની કહી શકાય એવી હેરણ નદીમાં પણ ઘોડાપૂર આવતા રાજવાસણા ખાતેનો જે આરબંધ છે, આરબંધ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને હેરણ નદીમાં ઘોડાપૂર આવતા પંથકના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેને પગલે તંત્ર પણ સાબદું થઈ ગયું છે. વાત કરવામાં આવે તો જે છોટાઉદેપુર જિલ્લાની હેરણ નદીમાં ઘોડાપૂર આવે છે, સાથે સાથે જે નસવાડીની અશ્વિન નદી છે, અશ્વિન નદીમાં પણ ઘોડાપૂર આવતા ગામની અંદર પાણી ઘૂસી ગયા છે. જી ધન્યવાદ અમિત આ માહિતી માટે. અમદાવાદ